નમસ્કાર દર્શક મિત્રો, અમારી આ યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। જો હજુ સુધી તમે અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી લેજો અને બેલના નિશાન પર ક્લિક કરી લેજો, જેથી આવનારા નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે। આજના મહત્વના સમાચાર જોઈએ તો ભારત શક્તિ યુદ્ધાભ્યાસ દરમિયાન જેસલમેરમાં ફાઇટર જેટ ક્રેશ થયું છે। મંગળવારે બપોરે લગભગ 2 વાગ્યાની આસપાસ શહેરથી 2 કિલોમીટર દૂર ભીલ સમુદાયની હોસ્ટેલ સાથે અથડાયું। ઘટના સમયે હોસ્ટેલ ખાલી હતી, તેથી બહુ નુકસાન થયું નથી। પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું હતું કે તેમાં 2 પાયલોટ હતા, જ્યારે એરફોર્સના અધિકારીઓએ જણાવ્યું હતું કે તેમાં એક જ પાયલોટ હતો અને તે ઘાયલ છે। હાલ તેને આર્મીની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો છે। ક્રેશ થયા બાદ પ્લેનનો કાટમાળ ઘરની દિવાલ સાથે અથડાયો હતો। અચાનક થયેલા વિસ્ફોટ બાદ સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો હતો। આગળના સમાચાર જોઈએ તો નાયબ સિંહ સૈની હરિયાણાના નવા સીએમ બનશે। હરિયાણામાં ભાજપ ધારાસભ્ય દળની બેઠકમાં પ્રદેશ અધ્યક્ષ નાયબસિંહ સૈનીને ધારાસભ્ય દળના નેતા તરીકે પસંદ કરવામાં આવે છે। નવા મુખ્યમંત્રી સાંજે 5 વાગે રાજભવન ખાતે શપથ ગ્રહણ કરશે। લોકસભા ચૂંટણી પહેલા હરિયાણામાં ભાજપ અને જનનાયક જનતા પાર્ટી એટલે કે જેજેપીનું ગઠબંધન તૂટી છે। સીએમ મનોહર લાલ ખટ્ટરે રાજીનામું આપ્યું હતું। મુખ્યમંત્રી મનોહર લાલ સવારે 11:50 વાગે રાજભવન પહોંચ્યા હતા અને રાજ્યપાલને રાજીનામું સોંપ્યું હતું। જેજેપીએ લોકસભા ચૂંટણીમાં હરિયાણામાં 1 થી 2 બેઠકની માંગ કરી હતી, જ્યારે ભાજપનું કેન્દ્રીય નેતૃત્વ અને રાજ્ય સંગઠન તમામ 10 બેઠક પર પોતાની રીતે ચૂંટણી લડવા માંગે છે। આ કારણે ગઠબંધન તૂટ્યું। જેજેપીના રાષ્ટ્રીય મહાસચિવ અને હરિયાણાના ડેપ્યુટી સીએમ દુષ્યંત ચૌટાલા સોમવારે દિલ્હીમાં બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાને મળ્યા હતા, પરંતુ સીટ વહેંચણી અંગે કોઈ ચર્ચા થઈ ન હતી। દુષ્યંતે દિલ્હીમાં અમિત શાહને ફરી મળવા માટે સમય માંગ્યો છે, જોકે આ બેઠક થશે કે નહીં તે નક્કી નથી। આગળના સમાચાર જોઈએ તો ચીને સોમવારે પીએમ મોદીની અરુણાચલ પ્રદેશની મુલાકાત સામે વિરોધ વ્યક્ત કર્યો છે। પાડોશી દેશે ફરી એકવાર અરુણાચલ પ્રદેશને પોતાનો વિસ્તાર હોવાનો દાવો કર્યો છે। ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા વાંગ વેનબીને કહ્યું કે ભારતના પગલાથી એલએસી પર તણાવ વધશે। અરુણાચલ પ્રદેશનું નામ જાંગનાન જણાવતા વાંગે કહ્યું કે આ વિસ્તાર ચીનનો છે। અમારી સરકારે અરુણાચલ પ્રદેશને ક્યારેય માન્યતા આપી નથી। આજે પણ અમે તેનો વિરોધ કરીએ છીએ। આ ચીનનો ભાગ છે અને ભારત તેની ઈચ્છા મુજબ અહીં કંઈ કરી શકે એમ નથી। વડાપ્રધાનની અરુણાચલ પ્રદેશની મુલાકાત પર ચાઇના એમએફએ પ્રવક્તાની ટિપ્પણીઓ અંગેના મીડિયાના પ્રશ્નોના જવાબમાં સત્તાવાર પ્રવક્તા રણદીપ જયસ્વાલે જણાવ્યું હતું કે અમે વડાપ્રધાનની અરુણાચલ પ્રદેશની મુલાકાત અંગે ચાઇના એમએફએની ટિપ્પણીઓને નકારી કાઢીએ છીએ। ભારતીય નેતાઓ સમયાંતરે અરુણાચલ પ્રદેશની મુલાકાત લેતા રહેતા હોય છે, જેમ તેઓ ભારતના અન્ય રાજ્યોની મુલાકાત લે છે। વધુમાં જણાવ્યું કે આવી મુલાકાતો કે ભારતના વિકાસલક્ષી પ્રોજેક્ટ સામે વાંધો ઉઠાવવો યોગ્ય નથી। તદુપરાંત આવી દલીલો એ વાસ્તવિકતાને બદલી શકશે નહીં કે અરુણાચલ પ્રદેશ રાજ્ય ભારતનું અભિન્ન અને અવિભાજ્ય અંગ છે અને હંમેશા રહેશે। ચીનને આ અંગે ઘણી વખત જાણ કરવામાં આવી છે। બીજા મોટા સમાચાર જોઈએ તો કેન્દ્ર સરકારે નાગરિકતા સંશોધન કાયદો CAA લાગુ કર્યો છે। 2019માં સંસદના બંને ગૃહ દ્વારા પસાર થયા પછી આ કાયદો બનાવવામાં આવ્યો હતો, પરંતુ તેનો અમલ થઈ શક્યો ન હતો। પરંતુ લોકસભા ચૂંટણીની તારીખોની જાહેરાત પહેલાં કેન્દ્ર સરકારે CAA લાગુ કરવા માટેની સૂચના બહાર પાડી દીધી છે। ત્યારે હવે નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે CAAના કારણે દાયકાઓથી પીડાતા શરણાર્થીઓને સન્માનજનક જીવન મળશે। નાગરિકતા સંશોધન અધિનિયમ 2019માં 3 દેશોના ઇમિગ્રન્ટ્સને ભારતમાં નાગરિકત્વ આપવાની જોગવાઈ કરવામાં આવી છે। આ દેશો પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશ છે। જે બિન મુસ્લિમ લઘુમતીઓને ભારતીય નાગરિકતા આપવામાં આવશે તેમાં હિન્દુ, શીખ, બૌદ્ધ, જૈન, પારસી અને ખ્રિસ્તી ધર્મના લોકોનો સમાવેશ થાય છે, જેમને તેમના દેશમાં ધાર્મિક રીતે અત્યાચાર ગુજારવામાં આવે છે। તેમ છતાં ઘણા લોકોએ તેને મુસ્લિમો વિરુદ્ધનું ષડયંત્ર ગણાવ્યું છે, પરંતુ સત્ય એ છે કે મુસ્લિમોને નાગરિકતા આપવાનું કામ જૂના કાયદાઓથી ચાલતું રહેશે। આગળના મોટા સમાચાર જોઈએ તો ભારતે મિશન દિવ્યાસ્ત્રનું સફળ પરીક્ષણ કર્યું છે। DRDO સહિત ભારતીય વૈજ્ઞાનિકો માટે આ એક મોટી ઉપલબ્ધિ છે। ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પર ટ્વીટ કરીને ભારતીય વૈજ્ઞાનિકોને અભિનંદન પાઠવ્યા છે। ભારતની મિસાઇલ ટેકનોલોજીને આગળ વધારનારી આ ટેકનોલોજી સેન્સર પેકેજની સાથે 1.5 ટન સુધીના પરમાણુ હથિયારો લઈ જવાની ક્ષમતા ધરાવે છે।
ભારતે મલ્ટિપલ ઇન્ડિપેન્ડન્ટલી ટાર્ગેટેબલ રી-એન્ટ્રી MIRV ટેકનોલોજી સાથે અગ્નિ 5 મિસાઇલ વિકસાવી છે, જેને દિવ્યાસ્ત્ર મિશન નામ આપવામાં આવ્યું છે. તેને દિવ્યાસ્ત્ર કહેવા પાછળનું મુખ્ય કારણ એ છે કે આ મિસાઇલ એક સાથે અનેક 100 કિલોમીટરમાં ફેલાયેલા 3 લક્ષ્યોને નિશાન બનાવી શકે છે. આ સિવાય આ મિસાઇલમાં બીજી ઘણી બધી વિશેષતાઓ છે. આગળના સમાચાર જોઈએ તો PM મોદી આજે ગુજરાતની મુલાકાતે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદના સાબરમતી ખાતે પહોંચ્યા હતા અને તેમને સાબરમતી આશ્રમ પુનઃનિર્માણ પ્રોજેક્ટનો શુભારંભ કરાવ્યો છે. આ પહેલા તેમણે 85,000 કરોડના વિવિધ પ્રોજેક્ટનું શિલાન્યાસ અને લોકાર્પણ કર્યું હતું. સાબરમતી આશ્રમને 200 કરોડ રૂપિયાના ખર્ચે રીડેવલપમેન્ટ કરાશે. સાબરમતી આશ્રમને 5માંથી 55 એકરમાં ફેલાવાશે. વારસો સચવાઈ રહે તે રીતે હૃદયકુંજ સહિતના 20 સ્થળોની ડિઝાઇન બનાવાઈ છે. કેફેટેરિયા, ઉદ્યોગ મંદિર, ઓરિએન્ટેશન સેન્ટર ઊભું કરાશે. ભાષણોવાદ કેન્દ્ર, લેક્ચર સેમિનાર માટેની વ્યવસ્થા ઊભી કરાશે. આર્કિટેક્ટ બિમલ પટેલે નવી ડિઝાઇન તૈયાર કરી છે.